વિચારો કે તમારી પાસે દુનિયાની સૌથી ફાસ્ટ કાર છે, પણ તમને એ ખબર નથી કે જવું ક્યાં છે. તો એ ગાડીનો શું ફાયદો? આપણા જીવનમાં પણ આવું જ થાય છે. આપણી પાસે શક્તિ છે, ધ્યાન પણ છે, પણ જો આપણી પાસે ઇન્ટેન્શન નથી, એટલે કે સાચો હેતુ નથી, તો આપણે ફક્ત ગોળ ગોળ ફરી રહ્યા છીએ. ઘણા લોકો મહેનત બહુ કરે છે, પણ ક્યાં પહોંચવું છે એની સ્પષ્ટતા નથી હોતી. આજે આપણે સમજીશું એ બીજું સાધન જે તમારા ધ્યાનને સાચી દિશા આપશે અને તમારા જીવનની ગાડીને મંજિલ સુધી પહોંચાડશે. આપણે હંમેશા લક્ષ્ય બનાવતા હોઈએ છીએ, જેમ કે મારે આટલા પૈસા કમાવા છે અથવા મારે આ કામ પૂરું કરવું છે, પણ ઇન્ટેન્શન એનાથી કંઈક અલગ હોય છે. લક્ષ્ય એ છે કે તમારે શું જોઈએ છે, પણ હેતુ એ છે કે તમારે કેવું જીવવું છે. જો તમે સવારે ઉઠીને નક્કી કરો કે આજે મારે શાંત રહેવું છે, તો આ તમારો હેતુ છે. જ્યારે તમારો હેતુ સ્પષ્ટ હોય છે, ત્યારે પેલું ભૂત તમને રસ્તામાંથી ભટકાવી શકતું નથી. હેતુ એ એક લોહચુંબક જેવું છે, જે તમારી બધી જ શક્તિને એક જ દિશામાં ખેંચી લાવે છે. વગર હેતુએ કરેલું કામ ફક્ત મજૂરી છે, પણ હેતુ સાથે કરેલું કામ એ ક્રિએશન છે. યાદ રાખજો, કુદરત પણ એને જ સાથ આપે છે જેનો હેતુ મજબૂત હોય છે. જ્યારે તમે કોઈ કામ પાછળ એક ચોક્કસ હેતુ જોડો છો, ત્યારે તમારી અંદર આંતરિક સુમેળ આપોઆપ આવવા લાગે છે. આપણે અગાઉ વાત કરી હતી કે ફોર્સથી કામ નથી થતું. કેમ? કારણ કે બળજબરીમાં કોઈ હેતુ નથી હોતો, ફક્ત દબાણ હોય છે. પણ જ્યારે તમે હેતુ નક્કી કરો છો, ત્યારે તમે લાઈફને ધક્કો નથી મારતા, પણ લાઈફ તમને ખેંચે છે. તમારો હેતુ જ નક્કી કરે છે કે તમારું ધ્યાન ક્યાં જશે. જો હેતુ નબળો હશે, તો ગમે તેવું નાનું ડિસ્ટ્રેક્શન પણ તમારું ધ્યાન ચોરી જશે. આજે રાત્રે સૂતા પહેલા અથવા કાલે સવારે ઉઠીને એક નાનકડું કામ કરો. આખો દિવસ શું કરવું છે એનું લિસ્ટ બનાવવાને બદલે ફક્ત એક હેતુ નક્કી કરો. જેમ કે આજે હું દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખીશ, અથવા આજે હું જે પણ કામ કરીશ એમાં મારું 100% ધ્યાન આપીશ. દિવસ દરમિયાન જ્યારે પણ તમે મૂંઝવણમાં હોવ, ત્યારે તમારા આ હેતુને યાદ કરો. આ નાનકડો બદલાવ તમારા દિવસની આખી ઉર્જાને બદલી નાખશે. તમે પ્રોગ્રામ મુજબ નહીં, પણ તમારા હેતુ મુજબ જીવવાનું શરૂ કરો. વગર હેતુએ જીવવું એટલે પવનની દિશામાં ફંગોળાતા પાંદડા જેવું થવું. પોતાનો હેતુ નક્કી કરો અને લાઈફના માલિક બનો. આવતા એપિસોડમાં આપણે ત્રીજા સાધન વિશે વાત કરીશું, જે તમારી જિંદગીની વાસ્તવિકતા બદલી નાખશે. ઇમેજિનેશન. તમે જે જોઈ શકો છો એ જ તમે બની શકો છો. આજ માટે આટલું જ. જાગૃત રહો, પોતાના માલિક બનો. મળીએ છીએ આવતા એપિસોડમાં.